जय श्री राम विद्यार्थी मित्रों चैप्टर 3 त्रिकोणमिति एमां आपणे अंश माप अने रेडियन मापनी वात करेली। तो तमने अंश माप आप्युं होय अने एनुं रेडियन माप शोधवुं होय तो रेडियन माप बराबर पाई अपॉन 180 गुण્યા अंश माप। तमे अंश माप अहींया मूको એટલે अंश मापने संगत शुं मळे? रेडियन माप मळे। અને રેડિયન માપ અહીંયા મૂકો તો રેડિયન માપને સંગત શું મળે? અંશ માપ મળે। ચલો આગળ વધીશું। એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। एक्स्ट्रा दाखलो आवो आपेलो छे 40 सेमी लंबाईनो 40 सेंटीमीटर लंबाईनो लोलक जो 35मो दाखलो छे 40 सेंटीमीटर लंबाईनो लोलक जो 8 सेंटीमीटर नी 8 सेंटीमीटर नी चाप बनावे तो तेणे रचेला खूणानु अंश माप शोधो। बराबर। हवे 40 सेमी लंबाई એટલે આ 40 સેન્ટીમીટર લંબાઈ છે એટલે આ તમારી શું થશે? ત્રિજ્યા થશે r બરાબર 40 સેન્ટીમીટર। આ લોલક આમ જાય જોવા જોઈએ તો 40 સેન્ટીમીટર લંબાઈનું લોલક 8 સેન્ટીમીટર ની આમ ચાપ બનાવે એટલે L બરાબર શું થશે? 8 સેન્ટીમીટર। તો આ ચાપ દ્વારા આતરેલો આ જે ખૂણો θ છે એ મારે હંમેશા આ ખૂણો શેમાં આવે? રેડિયનમાં આવે। તો જે રેડિયન માપ મળે એને શેમાં ફેરવવાનું? અંશ માપમાં ફેરવવાનું। એટલે 40 સેન્ટીમીટર લંબાઈનું લોલક આ જે લોલક છે આમ જાય તો 40 સેન્ટીમીટર લંબાઈનું લોલક 8 सेंटीमीटर ની ચાપ બનાવે તો આ ચાપ દ્વારા આતરેલો ખૂણો θ મારે અંશમાં શોધવાનો છે। ખરેખર આવે છે રેડિયનમાં। પછી એ રેડિયનમાં અહીંયા મૂકશો એટલે રેડિયનને સંગત શું મળશે? અંશ માપ મળશે। તો અહીંયા હું લખીશ r બરાબર 40 સેન્ટીમીટર, l બરાબર 8 સેન્ટીમીટર, θ બરાબર ક્વેશ્ચન માર્ક। તો θ બરાબર l upon r રેડિયન। तो थीटा बराबर चलो L એટલે 8/40 રેડિયન। તો અહીંયા આવશે 1/5 રેડિયન। તો થીટા બરાબર શું આવ્યો? 1/5 રેડિયન આવ્યો। હવે આને શામાં લઈ જવાના? અંશમાં લઈ જવાના। તો આને અંશમાં લઈ જાય તો આ રેડિયન માપ અહીંયા મૂકી દો એટલે આવું થાય જોવા જોઈએ 180/π ગુણ્યા 1/5 અંશ માપ। હવે અહીંયા આગળ તમારે શું કરવાનું જોઈએ? પાઈની કિંમત શું મૂકવાની? 22/7 અને અહીંયાથી તમારે અંશ માપ શોધવાના। એટલે અહીંયાથી તમારા આગળના દાખલા થઈ ગયા જોવા જોઈએ તો આનો જવાબ આવશે 11 અંશ 27 કડા અને 16 વી કડા। બરાબર આવડશે ને? પાઈની કિંમત શું મૂકવાની? 22/7 પછી આમાં અંશ માપ શોધવાનું અને બાકીના માપને શેમાં ફેરવવાનું? રેડિયનમાં। એટલે એને ગુણવા શું કરવાના? 60 વડે શું કરીશું? ગુણીશું। અહીંથી આગળના દાખલા આપણે ગણેલા છે રેડિયનના અંશમાં ફેરવેલા છે એવા દાખલા ગણેલા છે। તો જવાબ આવશે θ બરાબર 11 અંશ 27 કડા અને 16 વી કડા। ચલો પછી 36મો દાખલો હોમવર્કમાં આવશે। 36 અને 37 આ બંને દાખલા હોમવર્કમાં આવશે એના જેવા જ છે। चलो પછી 3.1 નો 7મો एग्जांपल स्वाध्याय 3.1 નો દાખલા નંબર 7 जो 75 सेंटीमीटर लंबाई वाला लोलकનું अंत्य बिंदु 1 नंबर 10 सेंटीमीटर, 2 नंबर 15 सेंटीमीटर, 3 नंबर 21 सेंटीमीटर ना चाप बनावे तो तेणे केंद्र आगळ बनावेला खूणाना रेडियन माप शोधो। खूणाना रेडियन माप शोधो। बराबर। હવે
અહીંયા શું કહેવા માંગે છે સમજો. 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનો, એટલે તમારી આ જે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા r બરાબર 75 સેન્ટીમીટર થશે. 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનું અંત્યબિંદુ 10 સેન્ટીમીટર ચાપ બનાવે તો 10 સેન્ટીમીટર એટલે L બરાબર 10 સેન્ટીમીટર ચાપ બનાવે તો આ ચાપ દ્વારા આતરેલો આ ખૂણો થીટા એ રેડિયનમાં શોધવાનો છે. આ પહેલી આકૃતિ. પછી આ 15 સેન્ટીમીટર માટે r બરાબર 75 જ રહેવાના. અહીંયા L કેટલા આવશે? 15 સેન્ટીમીટર. થીટા શોધવાનો. અને ત્રીજી આકૃતિ r બરાબર 75 સેન્ટીમીટર, તો આ થીટા શોધવાનો. L બરાબર 21 સેન્ટીમીટર. તો પહેલી જે આકૃતિ છે એમાં જો L બરાબર 75 સેન્ટીમીટર, સોરી R બરાબર 75 સેન્ટીમીટર, L બરાબર 10 સેન્ટીમીટર. ચલો બીજામાં R બરાબર 75 સેન્ટીમીટર, L બરાબર 15 સેન્ટીમીટર. ત્રીજામાં R બરાબર 75 સેન્ટીમીટર, L બરાબર 21 સેન્ટીમીટર. હવે આપણે એક દાખલો ગણીએ, આ બીજા બે દાખલા હોમવર્કમાં આવશે. તો આવું લખાઈ જોવા જોઈએ. આકૃતિ પરથી થીટા બરાબર L/r રેડિયન. આ ખૂણો હંમેશા શેમાં મળે? રેડિયનમાં મળે. ચલો L એટલે કેટલા છે? 10, R એટલે 75 રેડિયન. તો અહીંયા સાદુરૂપ આપીએ એટલે 2/15 રેડિયન. એટલે પહેલાનો જવાબ શું આવશે? 2/15 રેડિયન. ચલો એ રીતે આ બે દાખલા તમારે ગણવાના છે. બરાબર. ચલો પછી આ દાખલો મોસ્ટ ટાઈમ કરજો. 3.1 નો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 6. 3.1 નો છઠ્ઠો એક્ઝામ્પલ. અને આ એમ બી કરજો. જો બે વર્તુળોમાં સમાન લંબાઈના, અહીંયા શબ્દ અગત્યનો છે, સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશ ના ખૂણા આતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. બરાબર. બહુ સરસ દાખલો છે, ધ્યાન રાખજો. હવે બે વર્તુળ છે મારા જોડ. તો આ પહેલું વર્તુળ છે આપણું, આ પહેલું વર્તુળ છે અને આ બીજું વર્તુળ છે. હવે જે પહેલું વર્તુળ છે એમાં આ ત્રિજ્યા છે એની R1 અને બીજું વર્તુળ છે એની ત્રિજ્યા છે R2. હવે આ ચાપ છે તો આ ચાપની લંબાઈ સમાન છે. એટલે પહેલું L1 બરાબર હું L લખું અને L2 બરાબર પણ L લખું, કારણ કે ચાપની લંબાઈ શું છે? સમાન છે. હવે આ ચાપ કેન્દ્ર આગળ પહેલા વર્તુળમાં 60 અંશનો ખૂણો બનાવે અને બીજા વર્તુળમાં 75 અંશનો ખૂણો બનાવે. તો તમારે આ ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે R1/R2 શોધવાનો છે. બરાબર. તો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ, આ બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ એ કેન્દ્ર આગળ 60 અને 75 ના ખૂણા આતરે તો તમારે ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. હવે હું અહીંયા આકૃતિની નીચે આવું લખું જોઈએ. આવું લખીશું. થીટા બરાબર 60 અંશ, તો આને રેડિયનમાં ફેરવવાના. તો આ અંશમાં પણ અહીંયા મૂકી દો જોઈએ. તો π/180 ગુણ્યા 60 એટલે અહીંયા આગળ π/3. તો આનો અંશ, આ ખૂણો હંમેશા શેમાં રાખવાનો? અંશ માપમાં. એટલે થીટા બરાબર π/3. પછી આવશે L1 બરાબર L અને R1 બરાબર R1. ચલો આ રીતે આ બાજુ જુઓ. અહીંયા આવશે થીટા બરાબર 75 અંશ. તો આને રેડિયનમાં ફેરવવા π/180 વડે ગુણી કાઢો. તો આનું સાદુરૂપ આપો એટલે અહીંયા જવાબ આવશે 5π/12. આ શેમાં આવ્યો? રેડિયનમાં.
बराबर आ खूणो शामां आव्यो रेडियनमां पछी L बराबर L2 અને R2 बराबर R2 चलो हवे आना परथी शुं लखे आपणे थीटा बराबर L upon R1 L upon R1 पण L बराबर शुं लईशुं L1 लईशुं એટલે આવું થાય જોવા જોઈએ थीटा बराबर L1 upon R1 तो આપણે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો तो અહીંયા આગળ કોના સૂત્ર કરતા બનાવીશું આ L1 બરાબર શું છે જો એક મિનિટ આ થીટા બરાબર આવું લખીએ આપણે થીટા બરાબર શું થાય L upon R તો અહીંયા L1 upon R1 થાય તો L1 બરાબર L એટલે L upon R1 તો આ L1 ને સૂત્ર કરતા બનાવો તો L બરાબર થીટા ઇન્ટુ R1 અને થીટા 1 કહી દો અને થીટા 2 કહી દો અહીંયા થીટા 1 એટલે L બરાબર શું આયા થીટા 1 R1 આ બાજુ જો હવે થીટા 2 બરાબર L2 upon R2 પણ ચાપની લંબાઈ સરખી છે એટલે L upon શું થાય R2 માટે L બરાબર થીટા 2 R2 અને પરિણામ નંબર 1 આપો અને પરિણામ નંબર 2 આપો તો હું અહીંયા લખીશ 1 અને 2 પરથી આ બંને L સરખા છે એટલે આ બે સરખા થાય એટલે થીટા 1 R1 બરાબર થીટા 2 R2 હવે મારે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો જોવો જોઈએ R1 upon R2 શોધવાના તો R2 ને છેદમાં લાવો એટલે અહીંયા આવશે R1 upon R2 બરાબર થીટા 2 upon થીટા 1 ચલો થીટા 2 જોવો જોઈએ કેટલા છે 5 પાઈ upon 12 એટલે 5 પાઈ upon 12 ભાગ્યા થીટા 1 કેટલા છે જોવો જોઈએ પાઈ upon 3 એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 3 ભાગ્યા 4 તાલી 12 એટલે 5 upon 4 તો ત્રિજ્યાનો ગુણોત્તર R1 જેમ R2 બરાબર 5 જેમ 4 એટલે જવાબ શું આવશે ત્રિજ્યાનો ગુણોત્તર શું આવશે 5 જેમ 4 ચલો ફરીથી આખો દાખલો જુઓ જો શું આપેલું છે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ એટલે આ ચાપની લંબાઈ સરખી છે એટલે L બરાબર L1 છે અને L બરાબર L2 છે સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અને 75 અંશના ખૂણા બનાવે તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો તો આ પહેલી આકૃતિ આ બીજી આકૃતિ પણ ચાપની લંબાઈ સમાન છે એટલે L1 બરાબર L લઈશું L2 બરાબર L લઈશું પછી આ થીટા 1 L R1 થીટા 2 L R2 હવે આ માપ હંમેશા રેડિયનમાં હોવું જોઈએ એટલે આ જે અંશ માપ છે એને શેમાં ફેરવ્યું રેડિયનમાં હવે થીટા 1 આ અને થીટા 1 કહીશું અને થીટા 2 કહીશું તો થીટા 1 બરાબર L1 upon R1 અને થીટા 2 બરાબર L2 upon R2 પણ ચાપની લંબાઈ સરખી છે એટલે L1 બરાબર L લઈશું અને L2 બરાબર L લઈશું આમાંથી L ને સૂત્ર કરતા બનાવો એટલે થીટા 1 R1 આમાંથી L ને સૂત્ર કરતા બનાવો એટલે થીટા 2 R2 બંને પરિણામ સરખાવો આ બંને L સરખા છે એટલે આ બેવ સરખા થાય એટલે થીટા 1 R1 બરાબર થીટા 2 R2 હવે ત્રિજ્યાનો ગુણોત્તર એટલે R2 ને છેદમાં લાવો એટલે R1 upon R2 બરાબર થીટા 2 upon થીટા 1 થીટા 2 થીટા 1 ની કિંમત મૂકો એટલે જવાબ આવશે 5 upon 4 એટલે ત્રિજ્યાનો ગુણોત્તર શું આવશે 5 જેમ 4 હવે શોર્ટ કી શીખવાડજો એકદમ શોર્ટ કી મોટો ખૂણો કેટલો છે 75 નાનો ખૂણો કેટલો છે 60 તો 75 ભાગ્યા 60 એટલે 5 જેમ 4 બરાબર તો આની શોર્ટ કી કેવી રીતે આવશે જે મોટો ખૂણો છે ઉપર લખવાનો અને નાનો ખૂણો નીચે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 5 upon 4 આ એમસીક્યુ ચાલે હો લખાણમાં આ રીત ચાલશે નહીં ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે ઉદાહરણ 5 40મો દાખલો હોમવર્કમાં આવશે રકમ સાથે ચલો પછી 3.1 નો 8મો એક્ઝામ્પલ 3.1 નો દાખલા નંબર 8 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાનું માપ 20 સેન્ટીમીટર હોય તો
જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. લઘુચાપનું માપ શોધો. હવે અહીંયા ધ્યાન રાખજો. વ્યાસ 40 છે તો આ જે ત્રિજ્યા છે આ r બરાબર શું થાય 20 થાય. પછી આટલું અંતર પણ શું થાય 20 થાય તો 40 સેન્ટીમીટર વ્યાસ થાય. વર્તુળનો સૌથી મોટો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. હવે આ જીવાનું માપ 20 છે જુઓ, એટલે આ પણ શું છે 20 છે. તો આ ત્રિજ્યા થવાની પાછી એટલે આ 20 થવાનું, આ ત્રિજ્યા થવાની એટલે આ પણ 20 થવાનું. તો આ 20 આ 20 આ 20 એટલે ત્રિકોણ આ જે ત્રિકોણ છે અહીંયા આગળ આપણે આ ત્રિકોણ અહીંયા આગળ મેં જે લીધેલો છે ABC, તો અહીંયા આગળ A બરાબર B બરાબર C બરાબર 60 થશે. એટલે π/3 લખાઈ જવા જોઈએ, 180/6 એટલે 60 થશે. અને AB બરાબર BC બરાબર CA બરાબર 20 સેન્ટીમીટર થાય. બરાબર. તો તમને શું કહે છે જીવાને સંગત. આ જીવાને સંગત આ લઘુચાપનું માપ શોધો. એટલે તમારે આ L શોધવાનો છે. એટલે L બરાબર ક્વેશ્ચન R શું થશે ત્રિજ્યા. તો તમને અહીંયા આગળ થીટા આપેલો છે, L આપેલો, R આપેલો છે, થીટા આપેલો છે, તો L મળે કે ના મળે. તો આકૃતિ પરથી થીટા બરાબર L/R. ચલો થીટા એટલે π/3, L/R એટલે 20 સેન્ટીમીટર. તો L બરાબર 20π/3 સેન્ટીમીટર. એટલે જવાબ આવશે 20π/3 સેન્ટીમીટર. બરાબર. આ તમારો જવાબ થશે. ચલો ફરી નોંધ આવશે. હવે નોંધમાં આવું છે, ધ્યાન રાખજો. આ તમારું ઘડિયાળ છે. હવે ઘડિયાળમાં 3 કાંટા હોય, કલાક કાંટો, સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો. બરાબર. કલાક કાંટો, સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો. હવે આમ તમે જુઓ તો આ જે ખૂણો છે આ કલાક કાંટો અને મિનિટ કાંટો, તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 60 નો થાય. બરાબર. તો આ આખું અંતર કેટલું થાય 360 થશે. તો કલાક કાંટાએ એક કલાકમાં આતરેલ ખૂણાનું માપ તો 360 ભાગ્યા કેટલા કલાક હોય ઘડિયાળમાં 12. તો 12 તાલી 36. એટલે અહીંયા કેટલા આવશે 30 આવશે. જોવા જોઈએ કેટલા આવશે, સોરી આ 30 નો થશે, આ 30 નો થશે, આ 60 નો થાય ને આ કેટલા નો થાય 90 નો. તો હું એવું કહું કલાક કાંટાએ એક કલાકમાં આતરેલ ખૂણાનું માપ કેટલું થાય 30° થાય. હવે મિનિટ કે તો અહીં કેટલા વડે ભાગવાના 60 વડે ભાગવાના. એટલે મિનિટ કાંટાએ એક મિનિટમાં આતરેલ ખૂણાનું માપ 360 ભાગ્યા 60 એટલે 6 થશે. બરાબર. હવે આ કાંટો ધારો કે 4 પર આવ્યો તો આ ખૂણો કેટલો થાય, આ ખૂણો કેટલો થશે 30 ચોક 120 થશે. બરાબર. કેટલા થશે 30 ચોક 120. ચલો આનો ઉપયોગ કરીને એક દાખલો લઈએ આપણે. ઉદાહરણ 4 ઘડિયાળનો મિનિટ કાંટો, નાનો કાંટો છે કલાક કાંટો કહેવાય. નાનો કાંટો એ શું કહેવાય કલાક કાંટો, અને મોટો કાંટો એ શું કહેવાય મિનિટ કાંટો. તો ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબા છે. આ ઘડિયાળ છે. ઘડિયાળનો મિનિટ કાંટો
એટલે સૌથી મોટો કાંટો r બરાબર 1.5 સેન્ટીમીટર બરાબર. તો 40 મિનિટમાં તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. હવે સમજો, આમ હું કરું તો આ શું થઈ જશે? 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. હવે અહીંયા આગળ આ r બરાબર શું છે? 1.5 સેન્ટીમીટર છે. હવે 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર, તો આપણે આમ કહીએ આ 30 મિનિટ અને આમ 10 લઈએ એટલે 40 મિનિટ થશે. તો તમારે આ 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર આ શોધવાનું છે. એટલે તમારે આ દાખલામાં L શોધવાનો છે. તો આ ખૂણો કેવી રીતે શોધાય? જો તો અહીંયા આગળ 40 મિનિટમાં 1 મિનિટમાં કેટલું અંતર કાપે જોવા જોઈએ. 1 મિનિટમાં કેટલું અંતર કપાય? 6. તો 40 મિનિટમાં કેટલું અંતર થાય? તો 6 ગુણ્યા 40. એટલે અહીંયા આગળ આ થીટા બરાબર શું આવશે? 6 ગુણ્યા 40 એટલે 240 અંશ થશે. જોવા જોઈએ શું થશે? 240 અંશ. હવે આને રેડિયનમાં ફેરવો. એક આ ખૂણો શેમાં હોય? રેડિયનમાં હોય. એટલે આટલું અંતર કેટલું થયું? 40 થયું. તો 1 મિનિટમાં કાપેલ અંતર કેટલું છે? 1 મિનિટમાં કાપેલ અંતર 6. તો 40 મિનિટમાં કાપેલ અંતર 40 ગુણ્યા 6 કરો એટલે 240 થયા. તો આને રેડિયનમાં ફેરવવા અંશ માપ મૂકી દો એટલે π/180 ગુણ્યા 240. આનું સાદુરૂપ આપો એટલે થીટા આવશે તમારો 4π/3 રેડિયન. હવે આ થીટા રેડિયનમાં મળી ગયો. જોવા જોઈએ r બરાબર કેટલા છે? 1.5 સેન્ટીમીટર. તો થીટા r પરથી l મળે કે ના મળે? સૂત્ર કયું છે? થીટા બરાબર l/r. બસ અહીંયા આ l ના સૂત્ર કરતા બનાવી દો એટલે થીટા ઇન્ટુ r કરશો એટલે તમને જવાબ મળશે. જવાબ આવશે 6.28 સેન્ટીમીટર. જો ફરીથી એકવાર આ ઘડિયાળ જે છે એ આખું રાઉન્ડ કરે એટલે 360 થાય. હવે તમારે આટલું 12 થી 1 એટલે 1 કલાક થાય. તો આટલું અંતર કેવી રીતે શોધાય? તો 360 ભાગ્યા 12 કરો એટલે કલાક કાંટાએ 1 કલાકમાં આતરેલ ખૂણાનું માપ મળે કે ના મળે? તો 1 મિનિટમાં આતરેલ ખૂણાનું માપ શોધવું હોય તો કેટલું થાય? મિનિટ કેટલી હોય? 60. તો 360 ભાગ્યા 60 કરી એટલે 6 મિનિટ થઈ. તો આ કેટલી મિનિટ થઈ? જો આટલી કેટલી મિનિટ થઈ? 40 મિનિટ થઈ. તો 40 મિનિટ દ્વારા આતરેલો ખૂણો કેટલો થાય? તો 40 ગુણ્યા 6 કરો એટલે 240 અંશ થાય. આ ખૂણો કેટલો થશે? 240. આ અંશમાં છે ને શેમાં ફેરવાનો? રેડિયનમાં. એટલે તમારે અહીં કેવું લખાય? 1 મિનિટમાં આતરેલ ખૂણાનું માપ 6. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર 6 ગુણ્યા 40. અહીંયા લખવું હોય તો આવું લખાય. 1 મિનિટમાં કેટલું અંતર કાપે? 6 અંશ. તો 40 મિનિટમાં કેટલું? તો 6 ગુણ્યા 40 એટલે કેટલા થશે? 240. જે અંશમાં પાડ્યું એને શેમાં ફેરવ્યા? રેડિયનમાં. r તો આપેલો જ છે 1.5 સેન્ટીમીટર. તો થીટા અને r પરથી l મળે કે ના મળે? તો આ બે કિંમતો મૂકીને સાદુરૂપ આપશો એટલે જવાબ તમને 6.28 સેન્ટીમીટર મળશે. બરાબર. ચલો આના પછીનો દાખલો હોમવર્કમાં આવશે. આ તમારો ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ પહેલો ટોપિક અહીંયા પતે છે. બરાબર. ચલો કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.